વડોદરાના સાવલી ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જે મામલે હવે મૃત્યુ આંકમાં વધારો થયો છે. મળતી માહિતી મુજબ ટ્રક અને આઈસર સામસામે અથડાતા આઈસરમાં બેઠેલા 30થી વધુ લોકો ઘાયલ થયા હતા અને એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ત્યારે હવે મૃત્યુઆંક વધતા અન્ય 4 લોકોના મૃત્યુ થયાની માહિતી મળી રહી છે. વડોદરાના સાવલી ગામ નજીકથી 40થી વધુ લોકો ટેમ્પોમાં બેસીને બાબરીના પ્રસંગમાં જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં આઈસર સાથે અકસ્માત થતાં 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. જે ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને તમામ ઘાયલોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમાંથી અકસ્માતમાં 3 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે આઈસીયુમાં દાખલ કરાયા છે. આ સાથે હાલ 29 લોકોને સયાજી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછળ આવેલું બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી ખબરો મળતી રહે.